નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સુરતના હાલ બતાવીએ કે જ્યાં પર્વત ગામમાં વીર દર્શન એપાર્ટમેન્ટ નમી પડ્યો અને તેને કારણે વધી છે ચિંતા। જ્યાં એપાર્ટમેન્ટ નમી પડતા લોકો નીચે ઉતરી આવ્યા છે। લોકો પોતાનો સામાન મૂકીને બિલ્ડિંગમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। આપણે જણાવીએ કે ફાયર વિભાગ, પોલીસ અને એસએમસીની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી છે અને લોકો પોતાનો સામાન છોડી જીવ બચાવવા માટે ભાગતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ, એપાર્ટમેન્ટ જર્જરિત થયું છે અને તેને સીલ કરી દેવામાં આવ્યું છે। લોકો પોતાનો સામાન લઈને રસ્તા પર બેસવા માટે બની ચૂક્યા છે મજબૂર। પોલીસ, પાલિકા આ તમામ દ્વારા લોકો અને બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ જર્જરિત એપાર્ટમેન્ટ નીચે ઉતારવા હવે કામગીરી હાથ ધરવામાં આવશે। હાલ એપાર્ટમેન્ટના રહીશો બેઘર બની ગયા છે અને રસ્તા પર રહેવા માટે બન્યા છે મજબૂર। તો આ બિલ્ડિંગ જર્જરિત છે, વીર દર્શન એપાર્ટમેન્ટ તેને કારણે નમી પડ્યું છે। આ બિલ્ડિંગની દુર્દશા આપ જુઓ અને તે નમી પડતા હવે લોકો રસ્તા પર બેસવા માટે મજબૂર બન્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આ એપાર્ટમેન્ટ નમી પડ્યો, પણ આ મોન્સૂન પહેલા શું કોઈ અગમચેતીના પગલાં નહોતા લેવાયા અને હાલ શું પરિસ્થિતિ છે? અત્યારે સુરત શહેરની હાલત એકદમ કફોડી બની છે, કારણ કે જે રીતે ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે રીતે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ, અનેક વિસ્તારો જેમાંના એક આ વિસ્તાર જે પર્વત પાટિયા વિસ્તાર છે તે પણ અસરગ્રસ્ત હતું અને તે દરમિયાન જે રીતે વીર દર્શન એપાર્ટમેન્ટ જે આવ્યું હતું તે અચાનક જ કોઈ કારણસર થોડું જે નમી ગયા હોવાનું વહેલી સવારે બપોરના બાદ લોકોને જે ખ્યાલ આવતાની સાથે જ લોકોમાં એક ભયની ચિંતા જે વ્યક્ત જોઈ હતી અને ત્યાંના સ્થાનિક લોકો તાત્કાલિક જ આ બિલ્ડિંગની નીચે ઉતરી ગયા હતા અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગને જાણ કરાતાની સાથે જ તાત્કાલિક ઘટનાની જાણ થતા ફાયરની ટીમ અને એસએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। લોકો પોતાના સામાન છોડી અને જીવ બચાવવા માટે તાત્કાલિક જે આ જર્જરિત એપાર્ટમેન્ટની નીચે ઉતરી ગયા હતા। હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ એપાર્ટમેન્ટ જે સીલ કરવામાં આવ્યું છે। લોકો પોતાના સામાન લઈ રસ્તા પર બેસવા મજબૂર બન્યા હતા, પણ આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત એપાર્ટમેન્ટમાં જે લોકો રહેતા હતા તેમને જે રહેવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવ્યા હોવાની હાલમાં જે માહિતી મળી રહી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે આ જે જર્જરિત એપાર્ટમેન્ટ નીચે હાલ તોડી પડાશે તેવી વાત છે, પણ મહત્વની વસ્તુ એ છે કે આટલું જે જૂનું મકાન છે તેને કેમ તોડી પાડવામાં નથી આવતું તે એક મોટો સવાલ છે। જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારબાદ જ સુરત મહાનગરપાલિકા તંત્ર જાગતું હોય છે। અત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તે વચ્ચે આ સૌથી મોટા સમાચાર જે કહી શકાય કે એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી સહેજ જે નમી ગયો છે અને લોકો ચિંતામાં આજે મુકાયા છે। બિલકુલ, આભાર બલદેવ। તમામ કામગીરી પર આપ નજર રાખતા રહેજો, પરંતુ વીર દર્શન એપાર્ટમેન્ટની આ ખસ્તા હાલત જુઓ। એવું તો છે નહીં કે આ બિલ્ડિંગ રાતોરાત જર્જરિત થઈ ગયું, તે પહેલેથી જ જર્જરિત હતું, પણ અગમચેતીના જો પગલાં લેવાયા હોત તો આજે ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત।